સુપ્રીમ કોર્ટના આદેશ પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટ્રોલ બોન્ડનો ડેટા છે એ ચૂંટણી પંચને સોંપી દીધો છે અને હવે ચૂંટણી પંચે પણ એસબીઆઈ પાસેથી મળેલી જેટલી પણ ઇલેક્ટ્રોલ બોન્ડ સંબંધિત માહિતી છે, જાણકારી છે, એની વેબસાઇટ પર અપલોડ કરી દીધી છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી સમયમર્યાદાનું પાલન કરતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી પ્રાપ્ત થયેલી ચૂંટણી માહિતી તેની વેબસાઇટ પર પ્રકાશિત કરી છે અને આ માહિતીમાં ઇલેક્ટ્રોલ બોન્ડના કેટલાક નોંધપાત્ર ખરીદદારોનો ખુલાસો થયો છે, જેમાં અગ્રણી ઉદ્યોગપતિઓ અને સ્ટીલ ટાઇકોન લક્ષ્મી મિત્તલ, એરટેલના સુનિલ ભારતી મિત્તલ, વેદાંતા, આઈટીસી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. અને એની સાથે કયા પક્ષને કેટલો રૂપિયો મળ્યો છે, કેટલા બોન્ડ ખરીદ્યા છે, એના વિશે પણ વાત કરીએ તો એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના અગાઉના અહેવાલ મુજબ માર્ચ 2018થી લઈ જાન્યુઆરી 2024 સુધીમાં 16,518 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચાયા છે. ભાજપે કુલ 6,566 કરોડ અથવા તો 54.77% ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા સૌથી વધુ ફાળો મેળવ્યો છે. ત્યારબાદ કોંગ્રેસને રૂપિયા 1,123 કરોડ અથવા તો 9.37%, તૃણમૂલ કોંગ્રેસને રૂપિયા 1,092 કરોડ અથવા તો 9.11% યોગદાન મળ્યું છે, એમ એમણે આ ડેટામાં જણાવ્યું છે.